રાધનપુર વોર્ડ 3ના લાઠી બજાર તાલુકા ખરીદ્ય સંઘ વિસ્તારમાં ખેડૂતોના અવરજવરના મુખ્ય રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય। રાધનપુર લાઠી બજારના વિસ્તારમાં વહેતા ગટરના ગંદા પાણીને લઈને વાહન ચાલકો સહિત વેપારીઓ પરેશાન બન્યા છે। દુકાનદારોની તંત્રમાં અનેક રજૂઆત બાદ તંત્રના આંખ આડા કાન જોવા મળી રહ્યા છે। જાહેર માર્ગ પર નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા જ ગટરના નાળા નાખ્યા હતા, જ્યારે પાલિકા જોડે આગોતરું આયોજન ન હોવાના કારણે ફરી નાળા ખોલી હલકી ગુણવત્તાવાળો સામાન અને નાળા હોઈ નાળા તૂટી જતા ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગ પર રેલાયું છે। આ માર્ગ પર વગર વરસાદે પણ 24 કલાક ગટરનું ગંદુ પાણી જાહેર રોડ પર રેલાઈ રહ્યું છે અને રોડ પરની સ્ટ્રીટ લાઇટો પણ ઘણા સમયથી બંધ જોવા મળી રહી છે। ત્યારે લાઠી બજારના મુખ્ય માર્ગ પર ગટરોનું ઉભરાતું ગંદુ પાણી દુકાનોમાં ઘૂસી જવાથી દુકાનદારો ભારે પરેશાન બન્યા છે। દુકાનદારો દુકાનો બંધ કરી દેવા મજબૂર બન્યા છે। અનેકવાર વેપારીઓ દ્વારા પાલિકામાં રજૂઆતો છતાં સચોટ નિર્ણય ન આવતા નગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। ગટરની સાફ સફાઈ અને પાણી નિકાલ માટે તેમજ સ્ટ્રીટ લાઇટ માટે પાલિકામાં લેખિત રજૂઆત કરી સત્વરે નિવારણ લાવવા જવાબદાર કર્મચારીઓને વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર।